આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। શહેરના રેલવે સ્ટેશન નજીક મહિલા કોંગ્રેસની કાર્યકરોએ મીણબત્તી પ્રજ્વલિત કરી દુષ્કર્મ અને હત્યાનો ભોગ બનેલ પીડિતાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। પ્રદર્શન દરમિયાન મહિલા કાર્યકરોએ દેશ અને રાજ્યમાં મહિલાઓ પર વધી રહેલા અત્યાચાર અંગે ચિંતા વ્યક્ત કરી હતી। તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકારના શાસનમાં દીકરીઓ સુરક્ષિત નથી અને મહિલાઓની સુરક્ષા માટે સરકાર તરફથી પૂરતા પગલાં લેવામાં આવતા નથી। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિ તડવી સહિત મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો જોડાયા હતા। કાર્યકરોએ મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા સરકારને કડક પગલાં લેવા માટે માંગ કરી હતી। આજ રોજ અમારી કોંગ્રેસની બહેનોની એક જ માંગ છે કે આપણા જે મુખ્યમંત્રીજી ભૂપેન્દ્ર પટેલ સર અને ગૃહમંત્રી જે હર્ષ સંઘવીજીને એક જ સંદેશો અમારે કહેવડાવો છે કે સર, જે ભાજપે જે નારો આપ્યો હતો બેટી બચાવો બેટી પઢાઓ, તે તદ્દન ખોટો નીવડ્યો છે। ત્યારે તમે રોજ ને રોજ તમે જુઓ બળાત્કારીઓના કિસ્સા વધી રહ્યા છે। સવારે ઉઠીને તમે પેપરનું પત્તું ખોલો એટલે એક ગમે તે જગ્યાએ તમે બળાત્કારીઓનું બળાત્કાર થયો જ હોય છે। ત્યારે હાલમાં જે ભરૂચ જિલ્લામાં એક ખૂબ જ દુઃખદ અને શરમનાક ઘટના બની છે। ત્યારે 11 વર્ષની દીકરીને એક નબીરાએ તીખી નાખી છે। ત્યારે મારે ભૂપેન્દ્ર સરને અને હર્ષ સંઘવી સાહેબને એક જ સંદેશો કહેવો છે કે વહેલામાં વહેલી તકે જે આ રેપ કરનારો છે, જે દીકરીઓને આ મોતને ઘાટ ઉતારે છે, એમને વહેલામાં વહેલી તકે ફાંસીની સજા આપે ને કડક ને કડક કાર્યવાહી કરે, એવી અમારી કોંગ્રેસની બહેનોની માંગ છે।